નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ગઈકાલે નવસારીની અંદર ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની નવસારી બ્રાન્ચની અંદર એક વક્તાને આમંત્રિત કરી અને એમનું પ્રવચન ગોઠવવામાં આવ્યું હતું કે જે ભવિષ્યમાં બનનાર સીઈઓ માટે અને તેમજ જે આ બ્રાન્ચના એટલે કે નવસારી બ્રાન્ચના સીઈસ ખરા એમના માટે એક પ્રેરણાદાયી ઉદ્બોધન રહી શકે જે સંભાવનાથી એ વક્તાને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એમના દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે આયોજક શું જણાવ્યું, ચાલો આપણે સાંભળીએ. હું સીએ ચાંદની હિરપરા, ચેરપર્સન ઓફ નવસારી બ્રાન્ચ. આજે અમારી બ્રાન્ચ ઉપર WRC ના ચેરમેન સીએ સૌરભ અજમેરા સર એમની પૂરી ટીમ સાથે અમારી બ્રાન્ચ ઉપર વિઝિટ કરવા માટે આવી છે. તો એ અમારા માટે ખૂબ જ પ્રાઉડ મુમેન્ટ છે. આ જ ઇવેન્ટને માટે અમે અલગ અલગ પ્રોગ્રામ અરેન્જ કર્યા છે, જેમ કે ટ્રી પ્લાન્ટેશન, સિનિયર્સ મેમ્બર્સ મીટ, પાસ્ટ ચેરમેન મીટ, વુમન મેમ્બર્સ મીટ, felicitation of newly qualified CA, felicitation of CA who is doing social work. આ સિવાય અમે નવસારી બ્રાન્ચ પર છેલ્લા 5 મહિનામાં 66 CPE અવર્સ કર્યા છે કે જેમાં AI સર્ટિફિકેટ લેવલ કોર્સના 30 CPE અવર્સ પણ ઇન્ક્લુડેડ છે. આ સિવાય અમે નવસારી બ્રાન્ચ ઉપર સ્ટુડન્ટ્સના બેનિફિટ માટે ઓસી, આઈટી, MCS, એડવાન્સ આઈટી જેવી ટ્રેનિંગ પણ રાખીએ છીએ. સાથે સાથે સ્ટુડન્ટ્સ માટે મોક ટેસ્ટનું પણ અરેન્જમેન્ટ રાખીએ છીએ. નવસારી બ્રાન્ચ હંમેશા સ્ટુડન્ટ્સ અને મેમ્બર્સના વિકાસ માટે અલગ અલગ આવી રીતે પ્રોગ્રામ અરેન્જ કરતી રહેતી હોય છે. થેન્ક યુ. તો સાથે જ મુખ્ય વક્તા શું જણાવ્યું, ચાલો આપણે સાંભળીએ. मैं सीए सौरभ अजमेरा, वेस्टर्न इंडिया रीजनल काउंसिल चेयरमैन ऑफ ICAI. आज हम हमारी एक बहुत ही महत्वपूर्ण ब्रांच है नवसारी ब्रांच ऑफ वेस्टर्न इंडिया रीजनल काउंसिल, उसकी आज हमारी वार्षिक विजिट है. उस पर हम लोग आए हैं. मेरे साथ वाइस चेयरपर्सन सीए रिकिन पटेल, सेक्रेटरी बिशन शाह, ट्रेजरर राकेश शाह और हमारे इस ब्रांच के नॉमिनी हैं ईश्वर भाई जीवानी. और मेरे साथ में है यहाँ की पहली महिला चेयरपर्सन हमारे ब्रांच की. और आज हमने यहाँ पे एक कोड ऑफ एथिक्स पे कार्यक्रम भी रखा है. और हमारा जो वार्षिक विजिट होता है उसमें हमारा टारगेट होता है कि हम मेंबर्स से उसमें मुलाकात करें, उनसे समझें कि उनकी क्या समस्याएं हैं और कैसे हमारे प्रोफेशन में और हम ज़्यादा से ज़्यादा मजबूत हो सकते हैं, उसके बारे में हम चर्चा करते हैं. और आज जो हमारा कोड ऑफ एथिक्स पे प्रोग्राम है वो हमारा बहुत ही महत्वपूर्ण एक सेमिनार होता है जिसको सीए मेंबर्स को करना कंपलसरी होता है. बिकॉज कैसे सीए प्रैक्टिस आप उसके माध्यम से कर सकते हैं, उसके रूल्स एंड रेगुलेशंस होते हैं जो भी हमको समझना जरूरी है. और इसके साथ ही हमारी ये ब्रांच आज इस वर्ष में बहुत अच्छा काम कर रही है. इन्होंने 66 CPRs इस ब्रांच के माध्यम से जनरेट किए हैं और इन्होंने बहुत अच्छे प्रोग्राम यहाँ पे किए हैं. रिसेंटली इन्होंने इनकम टैक्स एक्ट 2025 जो कि नया इनकम टैक्स एक्ट आया है उस पर भी एक पब्लिक आउटरीच प्रोग्राम इनकम टैक्स डिपार्टमेंट के साथ में किया है. और हमारा जो प्रोफेशन है वो देश में हमेशा देश की तरक्की में हमेशा पार्टिसिपेट करता है. और आज जो नया इनकम टैक्स एक्ट 2025 आया है उसको भी सीए लोग काफ़ी पॉजिटिवली ले रहे हैं और उसको देश में इम्प्लीमेंट करने के लिए गवर्नमेंट के साथ हाथ से हाथ मिलाकर काम कर रहे हैं. और सीए का जो प्रोफेशन है देश के निर्माण में एक महत्वपूर्ण भूमिका निभाता है. कभी भी जब भी गवर्नमेंट को नई पॉलिसी का इम्प्लीमेंटेशन करना होता है वो सबसे पहले सीए की ओर देखते हैं और सीए उसको एक अवसर की तरह ट्रीट करता है और उसमें अपनी भागीदारी निश्चित करके देश निर्माण में कार्यक्रम करता है. તો આ પ્રમાણે ગઈકાલે નવસારીની અંદર ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા નવસારી બ્રાન્ચની અંદર એક સરસ મજાના વક્તા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો અને એની અંદર ભવિષ્યમાં જે સીએ બની ચૂક્યા છે અને બનવા જઈ રહ્યા છે એમના માટેની આ સુવર્ણ તક હતી કે જેથી કરીને સીના કારકિર્દીની અંદર તેઓ પોતાનો ઉજ્જવળ દેખાવ કરી શકે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો.
નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.